નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો દીપ પ્રકાશ ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર વિગતવાર નજર કરવાની. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોડ પંથકમાં પાવર ગ્રીડ લાઇન માટે જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. ખેડૂતો દ્વારા વિશાળ ટ્રેક્ટર રેલી યોજીને ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવા જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે રેલીના રસ્તામાં અટકાવતા ખેડૂતોને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારબાદ ખેડૂતોએ રસ્તા પર બેસીને ચક્કાજામ કરતા અંકલેશ્વર ભરૂચ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અંકલેશ્વર અને હાંસોડ પંથકના ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ લાઇન માટે થનારા જમીન સંપાદનના વિરોધમાં આજે મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે રેલી યોજવામાં આવી હતી. ખેડૂતો પોતાની પડતર માંગણીઓ અંગે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવા જઈ રહ્યા હતા, પરંતુ રેલીને પોલીસે રસ્તામાં જ અટકાવી દેતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસની રોકટોક બાદ ખેડૂતો રસ્તા પર જ બેસી ગયા હતા અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી. ચક્કાજામના કારણે અંકલેશ્વર ભરૂચ રોડ પર આશરે 2 થી 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાતા વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂતોની મુખ્ય માંગ પાવર ગ્રીડ લાઇન માટે સંપાદિત કરવામાં આવતી જમીનનું યોગ્ય અને પૂરતું વળતર આપવાની છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વળતર અંગે અગાઉ જાહેરાતો કરવામાં આવી હોવા છતાં તેમની જમીન અને સંપત્તિનું યોગ્ય મૂલ્યાંકન કરીને સંતોષકારક વળતર આપવામાં આવ્યું નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીન સંપાદન પ્રક્રિયામાં વાસ્તવિક નુકસાન અને જમીનની કિંમતને ધ્યાનમાં રાખીને ન્યાયસંગત વળતર આપવામાં આવે. ખેડૂતોએ વહીવટી તંત્ર સમક્ષ માંગ કરી છે કે તેમની વળતરની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે અને પાવર ગ્રીડ લાઇન માટે લેવાતી જમીનનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે. સાથે જ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં તેમની માંગણીઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. પાવર ગ્રીડ લાઇનના જમીન સંપાદન અને વળતરના મુદ્દે ખેડૂતોએ વિરોધ હવે રસ્તા પર જોવા મળ્યો હતો. આંદોલનના સ્વરૂપમાં ખેડૂતોનો વિરોધ પરિવર્તિત થયો છે. આજરોજ અંકલેશ્વર તાલુકા અને હાંસોડ તાલુકા તરફથી આપણે કલેક્ટર ઓફિસમાં આપણે વીજ ટાવર લાઇન મુદ્દે જેનો વિરોધ છે તે દર્શાવવા માટે આજે અમે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું. અમે ત્યાં શાંતિપૂર્વક ત્યાં પહોંચી રહ્યા છીએ અમે કે જેમાં વીજ ટાવરમાં જે એમઆરસી બાબતની જે છે એનો મને વિરોધ છે કે કોઈ પણ વસ્તુ જે કરવામાં આવી રહેલી છે એમઆરસી માટેની એમઆરસીમાં એના નિયમો પણ અને અમને પૂરેપૂરો પરિપત્ર અમને માન્ય નથી. એ બદલ અમે કલેક્ટર સાહેબને એની અરજી અને આવેદનપત્ર આપવા માટે અહીંયાથી જઈ રહ્યા છીએ. કુલ આપણે અંકલેશ્વર તાલુકા અને હાંસોડ તાલુકા 35 ટ્રેક્ટરો છે અને ભરૂચ જિલ્લાના ટોટલ 200 ટ્રેક્ટરની રેલીને આયોજન કરવામાં આવી રહેલું છે. ખેડૂત પુત્ર મયુર ભરૂચ જિલ્લાના બધા ખેડૂતો સુણેવ ગામથી એક રેલી શરૂ થઈ છે. અલગ અલગ જગ્યાએથી 3 રેલી ભેગી થઈ છે ભરૂચ અને કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપશે. ભરૂચ જિલ્લાના તમામ ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. સરકાર યાદ રાખે, તમારો જે જૂનો પરિપત્ર છે અમને કોઈ પણ કાળે સ્વીકાર્ય નથી. તમારે જે અમારી જમીનમાં મફતના ભાવે તમારા નિયમ પ્રમાણે થાંભલા નાખવા છે ને એ હવે નાખવા દેવામાં નહીં આવે. અને કલેક્ટર પણ કાન ખોલીને સાંભળે. તમે જે તમારા નિર્ણયથી ખેડૂત ઉપર લાઠી દંડા વરસાવો છો અંગ્રેજોના સમયના નિયમનો ઉપયોગ કરી, એ હવે ચાલશે નહીં. 35 ટ્રેક્ટર સાથે ખેડૂતો ભરૂચ જિલ્લાના કલેક્ટર પાસે આવે છે અને કલેક્ટર આગળથી યાદ રાખે કે કોઈ પણ ખાનગી કંપની કે સરકારી કંપની તરફી નિર્ણય કર્યો તો હવે ચાકી લેવામાં નહીં આવે. અને ગુજરાત સરકારને અલ્ટિમેટમ છે, જો ટૂંક સમયમાં ખેડૂતની માંગણી નહીં પૂરી કરે તો હવે ફરીથી ગાંધીનગર ખેડૂત માટે દૂર નથી. અને આ વખતે કોઈ પાર્ટીનો સહારો નહીં, ખેડૂત ખુદ આવશે અને ત્યાં સુધી રહેશે જ્યાં સુધી નિર્ણય નહીં મળે. જય જવાન, જય ખેડૂત.